નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. રાજપીપળામાં જીબીની બેદરકારી સામે આવી છે, જેમાં જીબીની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલતી ઘટના ઘટી છે. રાજપીપળામાં જીબીની બેદરકારી સામે આવી છે. જીબીની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલતી આ ઘટના બની છે કે જેમાં ખેતરમાં કામ કરતા શ્રમિકને ખેતરમાં લટકેલા 11 kV હેવી વાયરના સંપર્કમાં આવતા આ શ્રમિકને કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા શ્રમિકના શરીરનો અડધો અંગ થોડા સમય માટે કામ કરતું બંધ થઈ જતા ખેતર માલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સદનસીબે અડધો કલાક બાદ શ્રમિકને સારું લાગતા શ્રમિક તેના પરિવાર સહિત ખેતર છોડી ભાગી ગયા હતા. હેવી કરંટ લાગવા છતાં કોઈ જાનહાનિ નહીં થઈ, પરંતુ ખેતર માલિક સહિત અન્ય મજૂરોને જીવનું જોખમ તોડાઈ રહ્યું છે. ખેતરમાં કેળા કટિંગનું કામ પણ બંધ થઈ જતા ખેતીમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. તો વીજ કચેરીને ઘણા દિવસથી જાણ કરવા છતાં અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી તેમ પણ જણાવ્યું છે. મને એક ભાઈએ કીધું કે કરંટ લાગ્યો છે મજૂરને, તો મેં તરત દોડી આવ્યા, ખેડૂત બી દોડી આવ્યા. મને વાત મળી કે આ કરંટ લાગ્યો છે, ત્યાં ખબર પડી તો મેં ફટાફટ દોડી આવ્યા. ચાલ ભાઈ, મેં કીધું જોવા જવા દે કોને લાગ્યો કરંટ. કરંટ 2-6 આવતો તો મેં ફટાફટ દોડીને આવ્યો. એ ભાઈએ ખેતરવાળાએ કીધું કે કરંટ લાગ્યો એક ભાઈને. હાલત હજુ કપોડી છે, થોડુંક આ કામ નથી કરતું. ખેતરમાં કીધું દવાખાને લઈ જાવ તો બી ગયા એ કે પછી ડરી જાય, શોર્ટ લાગશે, ફાંસો બી કામ કરશો એટલે ફાંસો કરંટ લાગશે એવું કરીને ભાગી ગયા. પછી ખેતર માલિકે કીધું દવાખાને કસરત કરી આપી. ખેતર માલિકે પછી ડરી જાય એટલે જતા રહ્યા. પછી ખેતર માલિકે કીધું દવાખાને તેડી જામ એટલે પછી ડરી જાય એટલે ઘરે જતા રહ્યા. અમારું ખેતર છે શ્રીરામ હેરિટેજ સોસાયટી છે વાવી રોડ પર, ત્યાં આવેલું છે અને અહીંયાથી હેવી લાઇન પસાર થાય છે. અને હું બિલ્ડરને વારંવાર રજૂઆત કરેલી છે, જીબીમાં રજૂઆત કરી છે. જીબીવાળા આવીને જોઈને ગયા, તે છતાં હજુ સુધી સમારકામ કર્યું નથી. અને આજે જે મજૂર આવે હતા અમારે તો કટિંગનું કામ ચાલે છે કેળાનું, અને જે કેળાનું કટિંગનું કામ કરતા હતા એમાંથી એક મજૂરને કરંટ લાગવાથી એ સૂન મારીને ત્યાં બેસી ગયો હતો. અને એની વાઈફે મને ફોન કર્યો કે આવી રીતના કરંટ લાગ્યો છે. હું તરત જ ઘરેથી આવી ગયો ખેતરમાં અને હું એને થોડુંક કસરત કરાવીને પછી પૂછ્યું કે હોસ્પિટલ જવાનું હતું. પછી કસરત કરાવી છે, એમ તેમ કરાવ્યું છે, તો થોડું સારું લાગ્યું. પણ એ ડરથી અહીંથી એ મજૂર ભાગી ગયા છે અને કોઈ બીજું મજૂર આવવા માટે અમારે તે રાજી નથી. અને હમણાં હાલ કટિંગનું કામ છે અને જો આ વાયર વહેલી તકે જો આ વાયરને હટાવવામાં નહીં આવે અને મને બહુ મોટું નુકસાન થાય છે. અત્યારે જે હેવી લાઇન જાય છે 11 kVની એ અમારા ખેતરમાંથી પસાર થાય છે, નીચે વાયર નમી ગયા છે અને એના લીધે અમારા મજૂરને કરંટ લાગ્યો છે. આજે જે ખેતરમાંથી હેવી લાઇન જાય છે 11 kVની અને જે ઇન્સ્યુલેશન વાયર છે એ આખા નીચે આવી ગયા છે, નમી ગયા છે વાયરો, અને અમુક જગ્યાએ ક્રેક થઈ ગયા, બળી ગયા છે. અને જે વિસ્તારમાં આપણે જઈએ એ વિસ્તારમાં કરંટ લાગે છે. અને આ ખેતરમાં અમે જઈએ તો અમારા પણ જીવને જોખમ છે. અને જો આ જીબીવાળા જો વહેલી તકે સમારકામ ના કરે તો અમારા પર પાકને બહુ મોટું નુકસાન થાય તેમ છે. આ જીબીવાળા આવે અને વહેલી તકે આનું સમારકામ કરે અને હટાવે અહીંથી વાયર, એ અમારી માંગ છે. જ્યોતિ જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.